જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં સંતાન એક એવું પાત્ર છે આપણા જીવનમાં કે આપણે એના વગર જીવન જીવવાનું વિચારી નથી શકતા. નથી તો દુઃખ છે, અને જો બરાબર નથી, એના સંસ્કાર સારા નથી તો વધારે દુઃખ. તો મિત્રો, આ બંને પરિસ્થિતિમાં માનવી ઘણા બધા વિચારો કરે છે, ઘણી બધી વાતોને અમલમાં મૂકવાનો વિચાર કરે, પણ નથી કરી શકતો, કારણ કે પોતાનું પેટ છે. મારી પાસે ઘણી એવી બધી કુંડળીઓ આવે છે કે ભાઈ અમારે ત્યાં સંતાન નથી, પૈસો છે, રાજ રચીલું છે, રહેવાનું ઘર, બધા સુખ છે, સંતાન નથી. તો લાલ કિતાબ સંતાન ચોક્કસ અપાવી શકે તમને. તો મિત્રો, આજે સંતાનની બાબતમાં એક એવી કુંડળી જેને આપણે સમજીએ કે ભાઈ કુંડળીમાં આ ગ્રહમાન હોય તો સંતાન નથી મળતું, અને એક બહુ નાનકડો ઉપાય એ જો કરીએ તો આ દોષ નીકળી જાય ને સંતાન મળે. એક નાનકડો સ્ટીલનો ડબ્બો ને થોડીક બદામ તમને સંતાન અપાવી દે. નવાઈ લાગે જ ને? પણ ના, ચોક્કસ. જ્યારે આપની જન્મકુંડળીમાં સંતાન ભાવમાં 5મા સ્થાનમાં શનિ બેઠેલા હોય ને ત્યારે સંતાનમાં તકલીફ પડે. 5મા સ્થાનના શનિને લાલ કિતાબમાં બચ્ચે ખાને વાલા સાંપ આ ઉપનામથી ઓળખવામાં આવે છે. માનવ જીવનમાં ઘણી વખત આર્થિક બાબતમાં ઊંચ નીચ આવે. પૈસો ગયો, પાછો કમાઈ લેવાય, પાછા ઊભા થઈ જવાય. પણ જો આપણા સંતાન કે તેના સંતાનો આપણે ગુમાવીએ તો શું કરીએ? તો મિત્રો, આ જે કુંડળી છે, જેની કુંડળીમાં 5મા ભાવમાં શનિ છે, એમને સંતાનમાં તકલીફ પડે છે. સંતાનોને ખોટી આદત હોઈ શકે છે. સંતાન પેદા થયા પછી સંતાન આપણે ગુમાવી શકીએ છીએ. તો મિત્રો, આજનો વિડીયો બહુ ધ્યાનથી જોજો, અને ખૂબ સુંદર અને એકદમ સહેલો ઉપાય છે. એને જો તમે સમજી લેશો ને તો હું એવું માનું કે ચોક્કસ તમે આમાંથી બચી શકશો. સંતાન નથી તો મેળવી શકશો, સંતાનમાં તકલીફો છે તો એ સુધારી શકશો, અને ભવિષ્યમાં જો સંતાન ગુમાવવાનો વારો હોય તો આપણે એને બચાવી શકશું. 5મા સ્થાનનો શનિ છે ને, કિતાબમાં એવું લખ્યું છે, 5મા સ્થાનનો શનિ આપણા સંતાનોને ખાઈ જાય, અને એ બીજો દુશ્મન છે મકાનનો. ઘણી વખત માણસ લગ્ન કરીને પછી કે ભાઈ નવું મકાન બનાવું, પણ જો એની કુંડળીમાં 5મે શનિ બેઠેલો છે અને એ માણસ મકાન બનાવી દે તો સંતાન ન થાય. આ પણ એક બહુ મહત્ત્વની બાબત છે, ને આ બધી વસ્તુ સામાન્ય જ્યોતિષો જોઈ નથી શકતા, કેમ કે એને તો ખાલી 5મા સ્થાનનો શનિ, એમાં એટલું ખબર છે કે ભાઈ આ કદાચ સંતાનમાં એ નહીં આવે, પણ મકાનનો દુશ્મન છે ને મકાન બનાવી દો તો સંતાનને નુકસાન થાય, એ કેમ ખબર પડે? તો મિત્રો, આજનો વિડીયો બહુ ધ્યાનથી જોજો, ચોક્કસ તમને આમાં બહુ સારી માહિતી મળશે. તો મિત્રો, જો તમારા જીવનમાં સંતાનનું સુખ નથી તો આજે કુંડળી ખોલો, પતિ પત્ની બંનેની કુંડળી જુઓ કે ભાઈ 5મા સ્થાનમાં શનિ નથી ને. કોઈકે મકાન બનાવ્યું અને પછી સંતાન ખોયું, અથવા સંતાનમાં કોઈ બીમારી આવી ગઈ ને એનું જીવન બરબાદ થયું, તો પણ આ કુંડળી ખોલો અને એમાં જુઓ કે 5મા સ્થાનમાં શનિ છે અને તમારી ઉંમર 48 વર્ષની નથી થઈ તે પહેલાં તમે મકાન બનાવ્યું તો તમે સંતાન ખોઈ બેસો. સંતાનમાં તકલીફ આવે, બીમારી આવે. કિતાબે બહુ સરસ કીધું છે કે 5મા સ્થાનમાં શનિ હોય તો મકાન નયા જબ અપના બનતા, સામાન લાવલદી હોતા હો. લાવલદી એટલે નિસંતાન પણ એક સંતાન છે
અને તમે મકાન બનાવ્યું, તમારી કુંડળીમાં 5મે શનિ છે અને તમે મકાન બનાવ્યું, તો એક સંતાન તમે ગુમાવી શકો છો અથવા એનામાં કોઈ એબ આવી શકે છે જે એની જિંદગી બગાડે. હવે આ બહુ નાનકડી વાત છે, પણ આપણા ધ્યાનમાં નથી, આપણે કોઈએ કીધું નથી, તો આની પર આપણે ધ્યાન આપવું જોઈએ. તો મિત્રો, આવા જ્યારે સંજોગો આવે ને ત્યારે લાલ કિતાબના ઉપાય ખૂબ કારગર છે અને ચોક્કસ રીતે એમાં સારી સફળતા આપણે મેળવી શકીએ છીએ. મેં ઘણા એવા લોકો જોયા છે કે ભાઈ 5મે શનિ છે તો 1, 2, 3 કન્યા હોય, દીકરો નહીં હોય. ઘણાને ત્યાં સંતાન થયું, એને ગુમાવ્યું, અથવા સંતાન જ નથી. આમાં બધી સલાહો મળે, જ્યોતિષો, જાણકારો, મહારાજો બહુ બધું આપે તમને સલાહમાં, ઘણી બધી સલાહ મળી જાય, પણ એનો ઈલાજ નથી કરાવી શકતા. તો આજે છે ને, આજે હું તમને એક સરસ ઉપાય બતાવું. એક સ્ટીલનો ડબ્બો જોઈએ અને થોડી બદામ જોઈએ. આ 2થી તમે ઉપાય કરી શકો છો ને આ બધા દુઃખોમાંથી તમે બચી શકો છો. અને ચોક્કસપણે તમને કહું છું કે આ સંતાનને લગતા દુઃખમાંથી આપણે આ 2 વસ્તુ ખૂબ સુંદર રીતે બહાર કાઢી શકીએ છીએ અને સંતાનનું સુખ આપી શકીએ, આપણા સંતાનને બચાવી શકે છે, આપણા સંતાનને બીમાર થતું અટકાવી શકે છે. તો મિત્રો, આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો. બહુ નાનકડો ઉપાય છે, પણ જો આપણે ધ્યાનથી કરીશું, ધ્યાનથી સમજશું, તો ચોક્કસપણે આપણે આ ઉપાય આપણા જીવન માટે એટલો કારગર નીવડે કે જેની કલ્પના ન કરાય. તો મિત્રો, જ્યારે 5મા સ્થાનમાં તમારા સંતાન ભાવમાં શનિ મહારાજ બેઠેલા છે, તો ઘણી વખત પતિ કે પત્ની બેમાંથી કોઈની બી કુંડળીમાં ભાવમાં શનિ બેઠેલા છે તો સંતાન સુખમાં કમી આવે, સંતાન આવે તો તકલીફવાળું આવે, અને આવે ને ચાલ્યું જાય. મકાન બનાવ્યું તો મકાન બનાવો ને આપણા સંતાનો પર તકલીફ આવે. આ બધી વસ્તુઓ શક્ય છે ને. આવું જો કોઈ કારણ તમારા જીવનમાં બન્યું હોય ને, તો આજનો વિડીયો બરાબર જોજો ને ઉપાય સરસ રીતે કરજો. બહુ જ સરસ પરિણામ તમને મળશે. તો મિત્રો, જેની બી કુંડળીમાં 5મે શનિ બેઠો છે એ લોકોએ આ ઉપાય કરી લેવો જોઈએ. તો ભવિષ્યમાં 5મા શનિથી થનારું નુકસાન પણ આપણે બચાવી શકીએ છીએ. ઘણીવાર 5મા સ્થાનનો શનિ પિતા કાં સંતાન સાથે વૈમનસ્ય ઊભો કરાવે. આપણે એની વાત ગળે જ નહીં ઉતરે. પિતા હોય તો પિતાની વાત ગળે નહીં ઉતરે, ને સંતાન હોય તો સંતાન આપણા જીવનમાં કોઈ ભાગ ન ધરાવતું હોય એની વાત બી આપણા ગળે ન ઉતરતી હોય. તો આવા બધા સામાન્ય સંજોગોમાં આપણે એક નાનકડો એકદમ સામાન્ય ઉપાય કરીએ તો આપણે કેટલો મોટો ફાયદો મળે. તો મિત્રો, હવે આ બધી વાત તમે ધ્યાનમાં લીધી, સાંભળી. હવે આપણે સમજીએ ઉપાય. ઉપાયમાં 5મા સ્થાનમાં શનિ છે, પતિ પત્ની જેની બી કુંડળીમાં 5મે શનિ છે એ માણસે 10 બદામ, આપણી ખાઈએ છીએ ને એવી 10 બદામ લઈ ને મંદિર જાઓ, મહાદેવના મંદિર જાઓ, તમારી નજીક જે કોઈ બી મંદિર છે ત્યાં જાઓ. 10 બદામ લઈને જાઓ. એક નાનકડી ડબ્બી કે કંઈ રાખો, અથવા પડીકામાં કે ગમે તેમાં 10 બદામ લઈને મંદિર જાઓ. 10 બદામ ખોલીને ભગવાનની સામે 10 બદામ ધરાવો. એમાંથી 5 બદામ ભગવાનને મૂકી દો એમના ચરણમાં, અને 5 પાછી લાવીને ઘરે એક સ્ટીલનો ડબ્બો રાખો અલગથી. એ સ્ટીલના ડબ્બામાં 5 બદામ મૂકી દો. આ પહેલા દિવસનું કામ પૂરું. બીજે દિવસે પાછું આ જ કામ. 10 બદામ લઈને મંદિર જવાનું જ, 5 ભગવાનને આપવાની, 5 લાવીને પેલા ડબ્બામાં નાખવાની છે. આ રીતે સળંગ 43 દિવસ તમે આ કામ કરો છો. 43 દિવસ તમે બદામ ભગવાનને અર્પણ કરીને 5 લાવીને ઘરે ભેગી કરી, તો તમારા શનિ મહારાજ કુંડળીમાં જે પરેશાની કરે છે ને એમાં રાહત મળે. હવે 43મા દિવસે આપણે ભેગી કરેલી બદામ વહેતા જલમાં વહાવી દેવાની છે, અને સ્ટીલનો ડબ્બો ઘરે નથી લાવવાનો. એ કોઈ પણ જગ્યા પર, એવી જગ્યા પર છોડી દો કે જે કોઈને કામ આવે અથવા જેને મળે એ લઈ જશે. આ ધ્યાન રાખજો. સ્ટીલના ડબ્બાનો મોહ નહીં રાખતા ઘરે લાવવાનો, બરાબર? એ ડબ્બો મૂકીને જ આવવાનો છે. બદામ વહેતા પાણીમાં ગઈ અને ડબ્બો તમે
ગમે ત્યાં મંદિરમાં બી છોડી દેશો તો ચાલશે, પણ ડબ્બો ઘરે નથી લાવવાનો. તો મિત્રો એક સ્ટીલનો ડબ્બો આપણે જે ભેગી કરી બદામ, એ હતા શનિ મહારાજ. બદામ શનિનું દ્રવ્ય છે. શનિ આપણા ખાડામાં પડેલા આપણે નુકસાન કરતા હતા, તો આપણે એને ખાડામાંથી બહાર કાઢ્યા. અને આપણે સમજીએ કે ભાઈ એક હાથી ખાડામાં પડી ગયેલો, તોફાની હતો, ગુસ્સે ભરાયેલો હતો, એને ઈજા થયેલી હતી, એને બહાર કાઢવો મુશ્કેલ હતો. તો આપણે જે 5 બદામ મૂકીને આવ્યા તે આપણે હાથીના ખાડામાં માટી નાખી. 43 દિવસ આપણે 5 મૂકીને 5 ઘરે લાવીને ભેગી કરી સ્ટીલના ડબ્બામાં. તો સ્ટીલના ડબ્બામાં શનિ મહારાજ ઉપર આવતા ગયા, અને મંદિરમાં આપણે જે મૂકીને આવ્યા બદામ એ ખાડામાં આપણા શનિ મહારાજ ઉપર આવતા ગયા. છેલ્લે દિવસે બેલેન્સ થયું, ખાડો ભરાયો, શનિ મહારાજ આપણી પાસે બહાર આવી ગયા 43 દિવસમાં, અને આ બદામ આપણે વહાવી દીધી અને ડબ્બો આપણે કોઈને આપી દીધો. શનિ મહારાજ ખાડામાંથી બહાર નીકળી ગયા, તમારા તમામ દુઃખોનું નિવારણ થઈ ગયું. હવે લાલ કિતાબમાં કેટલા નાના ને કેટલા સરળ ઉપાય છે, પણ મિત્રો આ ઉપાયમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે 43 દિવસમાં એક પણ દિવસ તૂટે નહીં. બરાબર? 43 દિવસ ઓરાનું એક ચક્ર પૂરું થવાનો સમય છે, તો 43 દિવસમાં આપણે એક પણ દિવસ ભાંગશું નહીં. તમે બહારગામ જાઓ ત્યાં પણ કરી શકો છો, આવીને 5 બદામ ભેગી કરી દો. રોજ એક જ મંદિર જવું એવું પણ નથી, તમે રોજ અલગ અલગ મંદિરે મૂકી શકો છો. બહુ નાની વાત છે, પણ આ જો તમે રેગ્યુલર કરો છો તો ચોક્કસ તમને મેં જે દુઃખો તમને કીધા, સંતાન નથી, સંતાનમાં ખરાબી છે, સંતાનમાં કુટેવ છે, સંતાન આપણે ત્યાં થયું ને પછી નુકસાનીમાં ગયું, દુનિયા છોડી ગયું, કાંઈ એને અપાહિત થવું પડ્યું, એને કોઈ તકલીફ આવી, કોઈ બીમારી આવી, બરાબર, પિતા સાથે નથી બનતું, સંતાન આપણી વાત નથી માનતું. આ બધા જે જીવનના કોઈ ન ધારેલા દુઃખો છે ને, એનાથી આપણે બહાર નીકળી શકીએ. અને ખૂબ સરસ રીતે આ ઉપાય થઈ જાય, અને આ ઉપાય કર્યા પછી તમને જે ફળ મળે ને એ તમે જાતે વિચારશો કે 43 દિવસ ભગવાનને 5 બદામ દાન કરી, 5 ઘરે લાવીને સ્ટીલના ડબ્બામાં ભેગી કરી, તો આ એ આપણે સરસ પરિણામ મેળવી શક્યા. હવે મિત્રો એક ખાસ વાત ધ્યાન રાખવાની છે, આ બદામ કોઈ પણ ખાય નહીં એનું ધ્યાન રાખજો. આ બદામ ખાવાની નથી. ચોકસાઈ થોડીક તમારે રાખવી પડશે, પણ તમને બહુ સારું પરિણામ પ્રાપ્ત થશે. સંતાન મકાન બનાવ્યા પછી ગુમાવ્યું હોય ને તે લોકોએ પણ આ કરી લેવાનું, તો બીજા આપણા સંતાનો પર આ ભાવ ન આવે અને એનાથી નુકસાન ન થાય. 5મા સ્થાનમાં શનિ હોય ને એવા લોકોએ 48 વર્ષની ઉંમર પછી પોતાના નામે રહેવાનું મકાન બનાવવાનું. પહેલાં બનાવશો તો આમદની અટકશે, સંતાનમાં નુકસાન થશે, સંતાનમાં કુટેવ આવવાની શક્યતાઓ છે. તો આ બધી વસ્તુઓમાંથી બચવા માટે તમે એક આટલી નાનકડી વાત ધ્યાનમાં રાખશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો એક સ્ટીલનો ડબ્બો ને થોડીક બદામ આપણા જીવનમાં કેટલું મોટું સુખ લાવી આપે છે, કેટલા મોટા નુકસાન આપણે અટકાવી શકીએ છીએ, અને કેટલો મોટો લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ. મિત્રો સંતાનનું જીવન બચાવવું એ બહુ મોટી વાત છે. કિતાબે કીધેલું છે, જલે માયા ધન જાન બચતા રહેગા, મરે બેટે પોતે તો ફિર ક્યાં કરેગા. ધન મકાન ગયું આવ્યું સળગી ગયું બધું ઠીકઠાક, પણ જો સંતાન કે તેના સંતાનો આપણે ગુમાવવાનો વારો આવે તો આપણે ક્યાં જઈશું? તો મિત્રો બહુ નાનકડી વાત હતી. બસ 43 દિવસ જે છે એ તમે ધ્યાનથી આ ઉપાય કરો છો, એક સ્ટીલનો ડબ્બો અને થોડી બદામ જીવનમાં કેટલું મહત્ત્વનું કામ કરી જાય. તો મિત્રો આવી સમજ અને આવા ઉપાય લાલ કિતાબ સિવાય બીજા કોઈ શાસ્ત્રમાં મળી શકે એવું છે નહીં. તો લાલ કિતાબના સરળ ઉપાયો ચોક્કસપણે તમને જીવનમાં બહુ સારો અને મોટો બદલાવ આપે છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.